કુદરતે આપણને ભગવાને આપણને એક એવું ઝાડ આપેલું છે કે જેને આપણે જાંબુ કહીએ છીએ. જાંબુના ઝાડમાં શું હોય છે કે એક એવી એક શક્તિ રહેલી હોય છે કે જેના લીધે શું છે, કદાચ આપણા શરીરમાં વધારે ગ્લુકોઝ બનતી હોય તો શું એને ઓગાળી શકે છે, એને ઓછી કરી શકે, કાબુમાં કરી શકે છે. હવે આ એક જાંબુના ઝાડમાં એક આપણને શું કુદરતે એક આપેલું આ ઝાડ છે, એમાં આપણને આ શક્તિ મળી જ આવે છે કુદરતી રીતે. તો ખરેખર જાંબુનું ઝાડ શું કહેવાય કે જે ડાયાબિટીસના દર્દીઓ છે ને, જે ડાયાબિટીસના દર્દીઓ માટે તો વરદાન રૂપ જ છે. કેમ કે ડાયાબિટીસના દર્દીઓમાં શું હોય છે કે જે શરીરમાં ગ્લુકોઝ બનવાની હોય છે આપણા શરીરમાં જે જરૂરી છે એના કરતાં વધારે બનતી હોય છે. તો એ રીતે જોવા જઈએ તો ડાયાબિટીસના દર્દીઓ માટે ખરેખર જે જાંબુનું ઝાડ આખું જ ફાયદાકારક છે. અને એ લોકો માટે તો એક વરદાન જ છે. તો કઈ રીતે આપણે થોડું જોઈએ તો કે જાંબુમાં શું છે કે જે એના જે જાંબુ લાગવાની સિઝન હોય છે ને, એ ટાઈમમાં તમે જો જાંબુ ખાઓ સારા એવા જે સિઝનમાં તમને મળે તો બી તમને જે ડાયાબિટીસના દર્દીઓ એને ફાયદો થઈ શકે છે. પછી જાંબુનું સિઝન પૂરું થઈ જાય પછી શું છે, એના ઠળિયા હોય છે, એના ઠળિયા પણ એટલા જ ઉપયોગ હોય છે. એમાં પણ તાકાત છે જ શરીરની જે ગ્લુકોઝ ઓછી કરવાની. તો એ શું તમે કદાચ સૂકવી દો અને સૂકવીને પછી એનો પીસીને પાવડર બનાવી દો અને એ પણ સવાર સાંજ ચાલુ રાખો તો પણ ફાયદા થઈ શકે છે. તો એ ઠળિયામાં પણ ગ્લુકોઝ જે ઓગાળવાની તાકાત રહેલી હોય છે. ફરી પાછળ શું છે કે કદાચ એ ઠળિયા બી પૂરા થઈ જાય તો જાંબુના જે પાન છે ને, એ પાનને તમે શું છે કે થોડા ગરમ પાણીમાં ઉકાળો બનાવીને પીવો સવાર સાંજ તો પણ તમને ફાયદા થઈ શકે છે. તો આ રીતે આપણે જોઈએ તો જાંબુમાં શું છે કે આખા એના ઝાડમાં એવી તાકાત રહેલી રહી છે કે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખરેખર આમ એક કામની વસ્તુ છે. અને ડાયાબિટીસના દર્દીઓ માટે જે જરૂરી છે એ બધું જ આ જાંબુના ઝાડમાં ફળ, ઠળિયા અને એનો બીજ બધું જ એના માટે કામ લાગી શકે છે. બીજા બી છે દેશી નુસ્ખા, પણ જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે એ લોકો માટે તો જાંબુ વરદાન જ રૂપ કહેવાય. તો અને જે મેઇન વસ્તુ આપણે કહેવાની હોય છે કે ડાયાબિટીસ તમને જ્યારે ખબર પડે શરૂમાં ઘણી વખત શું છે, ડાયાબિટીસના વિશે થોડી માહિતી તો હોવી જ જોઈએ. કેમ કે ડાયાબિટીસમાં શું થાય છે કે અમુક સમય જતા અમુક ધીરે ધીરે અમુક લોકો શું છે મોસ્ટ ઓફ નિગ્લેક્ટ કરતા હોય છે. કેમ કે શરૂઆતના સ્ટેજમાં શું છે, કઈ એટલા બધા ખરાબ લક્ષણો આવતા નથી. થોડા થોડા આવતા હોય છે, હાથ પગ દુખે, થોડા કમજોરી લાગે ને એવું થોડું એટલે એમાં શું આપણા બધા માણસો શું વિચારે, હશે એમાં પછી જ્યારે એડવાન્સ સ્ટેજમાં જતો રહે તમારો ડાયાબિટીસ, ત્યારે શું તમારા કિડની, તમારું બ્રેન, તમારું આંખો, તમારું હાર્ટ, એટલે આ બધા જે આપણા શરીરના જે વાઇટલ ઓર્ગન કહીએ ને આપણા મહત્વના જે અંગો, એને ધીરે ધીરે નુકસાન કરી શકે છે. અને જ્યારે સુધીમાં આપણને ખબર પડે છે ત્યાં સુધી જે અંગ આપણો જે આ વધારાની ગ્લુકોઝથી જે અંગ બગડતું હોય છે એકદમ એના એડવાન્સ સ્ટેજમાં જતું રહે છે. એટલે ત્યાંથી ફરી પાછા જે એટલી ખરાબ કન્ડિશનમાં આપણે પહોંચી જઈએ ત્યાંથી રિવર્સ પાછું લાવવું એ બહુ અશક્ય થઈ જાય છે અને બહુ ખર્ચાળ અને બહુ મોંઘું ટ્રીટમેન્ટ. એટલે ડાયાબિટીસથી શું છે કે ડાયાબિટીસ જીવલેણ જ રોગ કહેવાય. ભલે શરૂઆતમાં તમને કશું ના લાગે પણ આગળ જતા બહુ આપણા મહત્વના અંગોનું પૂરું જ કરી નાખે છે. એટલે કે જેને બી ડાયાબિટીસની ખબર પડે કે આમ તો ખરેખર હું તો એટલું માનું કે તમારી થોડી ઉંમર હોય, 35 થી 40 વર્ષની ઉંમર થઈ જાય, થોડું શરીર મોટું હોય, ઘણા લોકોનું શું શરીર મોટું હોય તો કદાચ તમે કોઈ બીપી ની કોઈ ટેબ્લેટ લેતા હોય કે ગમે તે કરતા હોય, હું તો એટલું કહું કે 40 પછી તમે એક સિમ્પલ 40-50 રૂપિયાનો ટેસ્ટ આવે છે, એ ટેસ્ટ તમારી નજીકની લેબોરેટરીમાં જઈને કરાવી લેવાનો. ડાયાબિટીસનો ટેસ્ટ તમે કરાવી લો, તમને ખબર પડી જાય કે તમારા શરીરમાં ડાયાબિટીસ છે કે એ તમારો ડૉક્ટર કહી શકે, કાં તો તમારા જે લેબોરેટરી વાળા હોય એ કહી શકે છે. તો આટલી નાની અમથી ટેસ્ટ, નાનો અમથો ટેસ્ટ જો ખબર પડતી હોય તો કરાવવો જ જોઈએ. કેમ કે ડાયાબિટીસથી આગળ જતા શું છે કે તમે જો ધ્યાન ના આલો તો અમુક સમય પછી એટેક પણ આવી શકવાનું છે, હાર્ટ બી બગડી શકે છે, બ્રેઇન પણ બગડી શકે છે, આંખોને નુકસાન પણ થવાના જ છે. એટલે આપણે જે અમુક વહેમમાં રહીએ છીએ ના કશું નથી થતું, એ તો ખોટી જ વાત છે. કેમ કે જેટલા આપણે આગળ જે એડવાન્સ સ્ટેજમાં પહોંચીશું એટલા નુકસાન આપણને વધારે. અને આપણી આજુબાજુ તો આપણે કેટલા બધા એટેકના કેસો જોઈએ છે, કેટલા બધા મોટા મોટા કેસો જોઈએ છે. એ બધા શું કે એમાંથી ઘણા ડાયાબિટીસને આભારી હોય છે. બધા રોગો એવું નહીં કે ઘણા કિસ્સા ડાયાબિટીસને આભારી હોય છે. તો
આ રીતે જે શરૂઆતના સ્ટેજમાં જે આપણને શરૂઆતનું અમુક ઓછો નહીં કહેતા, આપણે થોડું શરૂઆતના સ્ટેજમાં નવી નવી આપણને ખબર પડી હોય ત્યારે તો જાંબુ ખરેખર વરદાન રૂપ છે. અને એડવાન્સ સ્ટેજમાં જતા રહે, એડવાન્સ એટલે બહુ આગળ નીકળી ગયા હોય, એવું લાગે કે હવે બહુ નીકળી ગયા છે આગળ, આપણો કોઈ ટેસ્ટ પછી એવું કોઈ આપણને કે બહુ વધારે ડાયાબિટીસ છે તો તમારે શું, અથવા જૂનો ડાયાબિટીસ છે, જૂનો ઘણા ખાસા ટાઈમથી 4-5 વર્ષથી હોય ને, તો તમે એકદમ આવી રીતે એકદમ દેશી નુસ્ખા પર આધાર નહીં રાખવો જોઈએ. ત્યારે શું, તમારો જે નજીકનો તમારો જે ડોક્ટર કહે છે ને, જે તમારો જે નજીકનો જે ફેમિલી ડોક્ટર છે એ કે એના પર ચાલવું પડે. અને એડવાન્સ સ્ટેજમાં જતા રહ્યા હોય ત્યારે બી શું છે કે તમારા જે ફેમિલી ડોક્ટર તમને કે એ પ્રમાણે જ ચાલવું જોઈએ. એકલા દેશી નુસ્ખા પર જઈએ તો ક્યારેક વધારે પડતા આપણે નુકસાનીમાં મુકાઈ શકે છે. તો શરૂઆતના સ્ટેજમાં આપણે વાત કરી છે, તો ફક્ત શરૂઆતના સ્ટેજ નવી નવી આપણને ખબર પડી હોય, અથવા શરૂઆતના જે ડાયાબિટીસ તમને એવું લાગે કે હમણાં મને ડાયાબિટીસ થયો છે, તો તમે કદાચ આ બધા દેશી નુસ્ખા ઉપયોગ કરો તો તમને અમુક ફાયદા થઈ શકે છે. ઘણી વખત તો કેવું છે કે કદાચ તમે મોટા હોય, એવું લાગે કે તમારું શરીર બહુ મોટું છે, તમને એવું લાગે વજન વધારે છે, તો ખાલી 4-5 કિલો વજન ઘટાડવાથી બી જો તમારું કદાચ તમને ડાયાબિટીસમાં તમે બોર્ડર લાઈન પર આવતા હોય તો તમે કદાચ 5-6 કિલો વજન ઘટાડવાથી બી તમારું એ બોર્ડર લાઈન છે એ ઓછી થઈ જતી હોય છે. પછી ઘણી વખત શું છે કે તમે અમુક જે ખાનપાન, જે આપણે વ્યવહારમાં આપણા જે રોજિંદી લાઈફમાં જે ખાનપાનમાં બદલાવ લાવીએ ને તો પણ ફાયદો થઈ શકે છે. જેમ કે ઘણી વખત કેવું હોય છે કે ડાયાબિટીસ વાળા દર્દીઓ શું ચા વધારે પીતા હોય, અને ગળ્યું વધારે ખાતા હોય, ગળ્યા ફળો ખાતા હોય, તો આવું બી કંટ્રોલ કરી દે એક વખત. કેમ કે જો શરીરમાં આમે ગ્લુકોઝ વધારે બને છે તો પછી બહારથી શું કામ વધારે ગ્લુકોઝ આપવાની, તો એ પણ આપણે કદાચ થોડું ઓછું કરી શકીએ છીએ, કાં તો બંધ કરી શકીએ છીએ ગળપણ, જેમાંથી જે ગળપણ મળે છે. પછી કદાચ તમારો શું છે કે ટાઈમ હોય તમારી પાસે, તો દિવસમાં તમે 30-40 મિનિટ જો વોકિંગ કરો, વોકિંગ ચાલવાનું ચાલુ કરો, તો બી થોડી થોડી શું તમારી ગ્લુકોઝ ઓગળી શકે છે શરીરની. પછી કદાચ તમે થોડો બી બીજો થોડો ટાઈમ હોય તમારી પાસે, તો તમે 10-15 મિનિટ શું છે કે ધ્યાન કરો. ધ્યાન એટલે શું, કોઈ એક જગ્યાએ તમારા શાંત જગ્યાએ બેસી જાઓ અને કશું જ નહીં કરવું, સંસાર ભૂલી જવો, સંસાર છોડ દેવું, એક જ જગ્યાએ મનને વાળી દેવું. મનને એક જગ્યાએ વાળો એટલે કદાચ તમે જે ભગવાનમાં માનતા હોય ભગવાનમાં માનો, તમારા જે માતાજીને માનતા માતાજીને માનો, ગુરુદેવને માનતા એમાં માનો, એમની આરતી કરો, એમાં શું કે ધ્યાન કરો, એમાં પૂજા કરો, એમનામાં મન ફરવો. જે સંસાર છે આપણો, જે આપણી દુનિયામાં શું છે કે આપણે વધારે પડતી જવાબદારી, આર્થિક બધી આપણી જે રોજીની લાઈફમાં એટલી બધી જવાબદારી હોય, એટલી બધી ટેન્શન હોય, એમાંથી થોડા ફ્રી થાવ. એટલે તમે સવાર સાંજ 10 મિનિટ સવારે, 10-15 મિનિટ સાંજે એક જગ્યાએ મનને વાળો. એટલે એક જગ્યાએ મનને વાળવું એટલે શું, મગજમાં બહુ ચગડોળ ચડતેલું હોય, આપણા મનમાં બહુ વિચારો વધારે દોડતા હોય, એટલે મનને એક જગ્યાએ વાળી શકવું એટલું કહીએ ખરા આપણે, પણ એટલું સહેલું નથી. એટલે આપણે ગમે તે આવી રીતે કોઈ એક જગ્યાને વાળવા માટે કોઈકનો સહારો લેવો પડે. તો અત્યારે સારામાં સારો સહારો ભગવાન છે આપણી પાસે. કારણ કે ભગવાન પાસે જઈએ, ભગવાનને જોડે બેસીએ, ભગવાનના ફોટા જોઈએ, એમની આ બંધ આંખો જોઈએ, એમને મૂર્તિ જોઈએ. એટલે આ રીતે તમે મનમાં શું થોડું એક જગ્યાએ વાળો, બધા બધા બહુ હજારો વિચારોથી મગજને શાંત કરો, તો આ રીતે માનસિક શાંતિ મળે ને તો પણ આપણામાં ડાયાબિટીસમાં ફાયદો થઈ શકે છે. હવે માનસિક શાંતિ માટે જો તમે માનસિક શાંતિ લો, પૂરતી ઊંઘ લો, તો ડાયાબિટીસ નહીં, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને અમુક અમુક શરીરના આપણા ઘણા એવા અમુક લેવલો છે એ પણ કંટ્રોલમાં આવી શકે છે. જેમ એટલે અડધો કલાક ચાલવાથી, થોડીક આવી રીતે ધ્યાન કરવાથી મગજને શાંતિ મળે, પૂરતી ઊંઘ લેવી જોઈએ. પછી ડાયાબિટીસમાં બીજું તો એવું છે કે થોડું જમવાનું છે, તમે જે વધારે જમો છો, ઓવર ઇટિંગ કરીએ છીએ આપણે, એ ઓછું કરી દેવું છે. થોડું થોડું ડાયાબિટીસના દર્દીઓ માટે એવું છે, કહેવાય છે કે થોડા જે જમો છો સવાર સાંજ તમે જે જમવાના છે એ જ જમવાના, પણ થોડું ભાગલા કરી દો. ભાગલા કરી દો એટલે ધારો કે તમે આખા દિવસ દરમિયાન 6-7 રોટલી ખાતા હોય, 4-5 રોટલી સાંજે, 4-5 રોટલી સાંજે ખાતા હોય, તો 10 રોટલી થાય, તો 10 રોટલી સવાર સાંજની જગ્યાએ થોડી 10-1 વાગે બે રોટલી ખાઓ, 12-1 વાગે 1-2 રોટલી ખાઓ, 4 વાગે 1-2 રોટલી ખાઓ, રાત્રે 7-8 વાગે. એટલે થોડા ભાગલા કરી દો તો ડાયાબિટીસ માટે સારું રહે છે. એટલે ગ્લુકોઝ એક સામટી વધી ના જાય.
આપણે જે કાં તો પછી આમ તો અમુક વસ્તુ બંધ કરવાનું હોય છે, ચોખ ભાત છે એ બધું ઓછું કરવાનું છે. પણ તમે શું છે, એક સામટું જમો ને તો આપણા શરીરમાં એક સામટી ગ્લુકોઝ બની જાય, વધારે બની જાય, તો એ આપણને કદાચ નુકસાન કરે. તો થોડી નાખો એટલે પેટમાં, અને થોડી ખર્ચ થતી જાય, આપણે કામકાજ કરીએ એટલે ખર્ચ થઈ જાય, પાછી થોડી નાખો તો એ રીતે બી તમે થોડું કંટ્રોલ કરી શકો છો, થોડી તમારી શરીરની ગ્લુકોઝ. બાકી તો શું છે કે જો એડવાન્સ સ્ટેજમાં જતા રહો તો તમે તમારા સારા નજીકના ડૉક્ટરને મળી શકો છો. ડૉક્ટર તમારો શું સલાહ આપે છે એ પ્રમાણે ચાલો. કે ડાયાબિટીસ જીવલેણ રોગ છે. ધીરે 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 આપણા ઘણા અંગો એવા છે જે વાઇટલ વર્ગો એમનો નાશ કરી નાખે છે, એમને ખતમ કરી નાખે છે. એમાં ઘણી વખત તો જે આપણા આજુબાજુ આપણા એટેકના કિસ્સા બી જોઈએ છે. એમાં કેટલા કિસ્સા તો આ ડાયાબિટીસ હોય એમને બી થઈ શકે છે. એટલે જે મેં થોડું ટૂંકમાં જે આ જાંબુના ઝાડનું કેમ મહત્વ છે, ડાયાબિટીસના દર્દી માટે મહત્વ છે જ, તો એ લોકોએ તો ખાવું જ જોઈએ. તો જે મને ખબર હતી એ ટૂંકમાં મેં તમને કીધી. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો.